પ્રાકટ્ય થયું કૃષ્ણમાંથી રણછોડ દ્વારકા વાળો અને દ્વારકામાંથી અજમલજીને વચને બંધાણા. મરુધર ધમીમાં મારવાડમાં પોતે પ્રગટ થયા, જન્મ લીધો. અને પછી એને પરંપરા એની પેઢીના ગુરુ તો બાલીનાથ છે, તુવરોના. પણ રાજસ્થાનમાં ગયા પછી મેં એનો મર્મ અને આ ઇતિહાસ થોડોક તપાસ્યો, જાણ્યો ત્યાંના લોકો પાસે કે રામદેવજીને 24 પ્રમાણના ભજન ઉગ્યા તો એ સદગુરુ મળ્યો કોણ? ત્યારે તપાસ કર્યો તો મેઘધારુના મોટા ભાઈના ઘરવાળા એમનું નામ છે દેવુબાઈ. એ ડાલીબાઈને પ્રતાપે રામદેવજીને સદગુરુ દેવુબાઈ મળ્યા અને 24 પદ પ્રમાણ બ્રહ્માપીને બનાવ્યા. એ પુસ્તક રજૂ કર્યું, કાશીમાં મોકલ્યું. કાશીના પંડિતનો સત્તા હતી, એની મોર સાપ લાગે તો જ ભજન ગવાય, તો જ પુસ્તક બહાર ફેંકાય, બાકી નહીં. એમાં આ લોકોએ એક ભજન વાંચ્યું રામદેવજીનું. એમાં રામદેવજી તો સમજીને બોલ્યા હતા કે જૂનો જૂનો ધર્મ બાદ રાખી બોલો, જેના ઘેરા ઘેરા ગુણ ગવાય, અગમ અગોચર વાતું આઘી વિરાયની પોથા ન પામે પાર. 6, 17, 18 પુરાણ આનો પાર ન પામી શકે. એથી આગળ ધર્મ છે. આ પંડિતોને ખોટું લાગ્યું, ગવડા ગીતા ભાગવત ને 6, 7 કર્મકાંડ ને ખોટું કીધું. આના ભજન ગાવા દેવાય નહીં, આનું પુસ્તક બહાર પડવા ન દેવાય, પાસ ન